नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। આપણું જય ગુરુદેવ જીવદયા મંડળ શ્વાનોને રોટલા, પંખીને દાણા અને કીડીને કીડિયારું જેવા વિષયો ઉપર છેલ્લા 15 વર્ષથી સેવા માટે કાર્યરત છે। ઉપરાંત ખેડબ્રહ્મા સરકારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર અશ્વિનભાઈ ગઢવી કે જે ડિલિવરી કેસના નિપુણ ડોક્ટર છે, અનેક આદિવાસી ગરીબ દર્દીઓ સારવાર માટે આવે છે। આખી હોસ્પિટલ ભરી રહે છે। આ પ્રખ્યાત પામેલી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ અને તેના સગા સ્વજનોને જમવા માટેની વ્યવસ્થા નહોતી। ડોક્ટર ગઢવી સાહેબના આગ્રહથી અને અમારા ઉત્સાહના પરિણામે ગઈ તારીખ 7/4/2026ના દિવસથી શ્રી જય ગુરુદેવ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દરરોજ સાંજે વિનામૂલ્યે ભોજન આપવાનું ચાલુ કરેલ છે। દરરોજ અંદાજિત 100-125 માણસો જમે છે। ભૂખ્યા જનોની સંખ્યા વધવાની પણ શક્યતા છે। આ સેવાઓ અંતર્ગત મેનેજમેન્ટ વ્યવસ્થાપક મંડળ આપની સમક્ષ કેટલીક માંગણીઓ મૂકી રહ્યું છે। 1. આપના શુભ કે અશુભ પ્રસંગે વધેલ ભોજન અમોને આપશો। 2. આપના શુભ કે અશુભ પ્રસંગ પૂરો થયા પછી વધેલ કરિયાણું સીધું સામાન દાનમાં આપશો। 3. રસોઈયા, મજૂર, ટ્રાન્સપોર્ટિંગ વગેરે ખર્ચ પેટે રોકડ દાન આપશો। 4. સંસ્થાની બેંક એકાઉન્ટ વિગતો નીચે પ્રમાણે છે। 5. આપના રુદિયામાં રામ વસે તો અમારો સંપર્ક કરશો। પ્રમુખ શ્રી સુરેશભાઈ કરશનભાઈ પટેલ, જામરોલા કંપા, 982585 409। મંત્રી શ્રી દીપકભાઈ રતિભાઈ પટેલ, માતાજી કંપા, 9579 3239 33। સહમંત્રી નવીનભાઈ ડાયાભાઈ પટેલ, રામજીયાણી ફાર્મ, 9429 24037। સંચાલક હરિભાઈ કે પટેલ, ખેડબ્રહ્મા, 99255 78 962। આપ સર્વે આ પુણ્ય સરાહનીય પ્રેરણાદાયી સેવા કાર્યમાં સહભાગી બનો એવી જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ દ્વારા નમ્ર વિનંતી સાથે રિપોર્ટર સુરેશભાઈ પોકાર, જામરોલા કંપા।